વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલ, જેમણે કોંગ્રેસમાંથી નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ દ્વારા આ વખતે હરીશ પટેલને ટિકિટ આપવામાં નથી આવી ને જેના કારણે હરીશ પટેલ નારાજ થયા છે અને હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે આ ચૂંટણી લડવાના છે અને માટે આજે જ્યારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે એટલે હરીશ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે લોકો સાથે, સમર્થકો સાથે નીકળ્યા છે. કોર્પોરેટરને તો ત્યારે મારા કામ ઉપર વિશ્વાસ મૂક્યો હતો. 5 વર્ષ કોર્પોરેટર ચૂંટાયા પછી દરેક લોકોના સુખ દુઃખના અંદર અમે ઊભા રહ્યા છીએ, દરેક તકલીફની અંદર ઊભા છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1ના તમામ જ્ઞાતિના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દરેક લોકો અમારા કામને માન આપીને વોર્ડ નંબર 1ની અંદર અપક્ષ ઉમેદવાર તરીકે અમને જીત અપાવશે એવી અમને આશા છે. આજની યુવા પેઢીને તમે શું સંદેશ આપશો? આજે એ લોકોને શિક્ષણ મળી રહ્યું છે પણ નોકરી મળતી નથી, એ વિશે દરેક યુવા વર્ગે પોતાના સુખ દુઃખ હોય એની અંદર ખરેખર પોતે જાગૃત થવું પડશે, પોતાના દુઃખ માટે લડવું પડશે અને આગળ નીકળવું પડશે પોતાની તકલીફો માટે. અમે હર હંમેશા જેને પણ જે તકલીફ હોય અમે એમની સાથે. પ્રજા તમને જે કંઈ લાગશે બહુમતથી, તો પહેલું પ્રજા હેતુ શું કામ તમે? અમે ઓલરેડી 5 વર્ષથી લોકોએ અમને વોટ આપીને જીતાડ્યા છે. અમારા કામ આવી રીતને ચાલુ છે. દરેક લોકોને જ્યારે પણ સમસ્યા હોય, કોઈ ઘડિયાળ જોયા કે રાત્રે 1 વાગે 2 વાગે કે ગમે જ્યારે ફોન કરે છે, એ જ અમારો આત્મવિશ્વાસ છે અને અમારા વિસ્તારના લોકોનો એ આત્મવિશ્વાસ છે ને અમે જીતેલો છે ને આગળ એ જ ધપાવતા.